તમામ ફ્રેન્ચાઇઝી અને ભાગીદારોનું સ્વાગત છે. ફિનરો તમને માત્ર બિઝનેસ મોડલ જ નહીં પરંતુ તેને એકીકૃત રીતે ચલાવવા માટેનો ઉકેલ પણ આપે છે. ફિનરોના પાર્ટનર્સ ડેશબોર્ડની જેમ, જે તમારી બધી ડેટા મેનેજમેન્ટ જરૂરિયાતોને કેન્દ્રીય બનાવે છે, તમને પાછા નિયંત્રણ અને મૂલ્યવાન સમય આપે છે. તેથી, ચાલો તમારી સારી સમજણ માટે તમામ સુવિધાઓ પર જઈએ. ટોચના મેનુ બારથી શરૂ કરીને. અહીં, તમે તમારા કાર્યને ફિલ્ટર કરવા અને સમય બચાવવા માટે વિવિધ કેલ્ક્યુલેટર શોધી શકો છો. કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર એ એક સરળ ઓનલાઇન સાધન છે જે તમને તમારી માસિક લોનની ચૂકવણીનો અંદાજ કાઢવામાં મદદ કરે છે. તે 3 મુખ્ય પરિબળોને ધ્યાનમાં લે છે. લોનની રકમ, તમે ઉછીના લીધેલ કુલ રકમ. વ્યાજ દર, ઉધાર ખર્ચ, ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે. ચૂકવણીનો સમયગાળો, તમારે લોનની ચૂકવણી કરવાની અવધિ, મહિના કે વર્ષોમાં. ફિનરોનું કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે? લોનની રકમ દાખલ કરો. તમે ઉધાર લેવાની યોજના બનાવો છો તે કુલ લોનની રકમ દાખલ કરો. વ્યાજ દર સેટ કરો. શાહુકાર દ્વારા ઓફર કરાયેલ વાર્ષિક વ્યાજ દર દાખલ કરો. ચૂકવણીની મુદત પસંદ કરો. તમારી લોનની ચૂકવણી માટે સમયગાળો, મહિના કે વર્ષોમાં, પસંદ કરો. ની ગણતરી કરો. તમારી અંદાજિત માસિક જોવા માટે ગણતરી કરો બટન પર ક્લિક કરો. પિનકોડ પાત્રતા કેલ્ક્યુલેટર. ફિનરોનું પિનકોડ એલિજિબિલિટી કેલ્ક્યુલેટર એ એક સાધન છે જે વપરાશકર્તાઓને તેમના પસંદગીના પિનકોડ પર તેમની પસંદગીના ઉત્પાદનો માટે ધિરાણકર્તાઓને શોર્ટલિસ્ટ કરવામાં મદદ કરે છે. ફિનરોનું પિનકોડ પાત્રતા કેલ્ક્યુલેટર કેવી રીતે કાર્ય કરે છે? તમારા પ્રદાન કરેલા ઓળખપત્રો દ્વારા ફિનરો ડેશબોર્ડમાં લોગ ઇન કરો. પિનકોડ એલિજિબિલિટી કેલ્ક્યુલેટર પર ક્લિક કરો. ડ્રોપડાઉનમાંથી તમારું રાજ્ય પસંદ કરો. ડ્રોપડાઉનમાંથી તમારો પિનકોડ પસંદ કરો. પ્રોસીડ બટન પર ક્લિક કરો. હવે તમને તમારા પિનકોડ પર ઉપલબ્ધ ધિરાણકર્તાઓની સૂચિ મળશે. એકવાર તમે તમારી સ્ક્રીનની જમણી બાજુએ કેલ્ક્યુલેટર પર હોવર કરવાનું પૂર્ણ કરી લો, પછી તમને તેની બાજુમાં ફિનરો લખેલ એપ સ્ટોરનો લોગો મળશે. આ આઇકન પર ક્લિક કરીને, તમે સીધા જ ફિનરો એપ ડાઉનલોડ કરો છો. તેની બાજુમાં, તમે ભાષાને સ્વિચ કરવા માટે ડ્રોપડાઉન શોધી શકો છો. ડ્રોપડાઉન પર ક્લિક કરીને, તમે તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો. જમણી બાજુએ થોડું વધુ ખસેડીને, હવે તમે પ્રોફાઇલ વિભાગ જોઈ શકો છો. તમામ સુવિધાઓના ડ્રોપડાઉન મેળવવા માટે પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો, જેમ કે પ્રોફાઇલ અપડેટ. અહીં, તમે તમારી પ્રોફાઇલની તમામ અંગત વિગતો અપડેટ કરી શકો છો. અપલોડ. આ વિભાગ વપરાશકર્તાને એડમિન દ્વારા અપલોડ કરેલી તેમની પંચ્ડ લીડની સ્ટેટસ અપડેટ કરેલી એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવાની મંજૂરી આપશે. વપરાશકર્તાઓ ઉત્પાદન અને બેંક ઉત્પાદન નામો દાખલ કરીને ફાઇલને ફિલ્ટર કરી શકશે. લોગઇન. કોઈપણ ઉત્પાદનમાં ઉમેરવાની એક સરળ રીત. અહીં, વપરાશકર્તાને બધી વિગતો ભરવા અને ઉમેરવા માટે પૂર્વ ફોર્મેટ કરેલ એક્સેલ શીટ મળશે. ફિનરો હેલ્પડેસ્ક. અહીં, વપરાશકર્તાઓ કોઈપણ પ્રશ્ન અથવા ફરિયાદ માટે ટિકિટ વધારી શકે છે. તેઓ વિષય, પ્રાથમિકતા, સંદેશ, ઈમેલ સરનામું અને છબી અથવા ફાઇલ, જો કોઈ હોય તો, દ્વારા ટિકિટ પસંદ કરી શકે છે. ચૂકવણીઓ. આ વિભાગ વપરાશકર્તાને અલગ-અલગ બેંકો દ્વારા પ્રાપ્ત થનારા પેઆઉટના બ્રેકઆઉટ દ્વારા સંક્ષિપ્ત કરશે. લોગઆઉટ. વપરાશકર્તા લોગઆઉટ પર ક્લિક કરીને તેમના એકાઉન્ટમાંથી લોગ આઉટ કરી શકે છે. હવે,
ડેશબોર્ડની ડાબી બાજુએ જઈને અહીં આપણે કેટલીક વધુ ઉપયોગી સુવિધાઓ જોઈ શકીએ છીએ, જેમ કે લીડ્સ. આ વિભાગ તમને હાલના લીડ ડેટાથી સંબંધિત તમામ વિગતો બતાવશે. વપરાશકર્તા તેમની પસંદગીની લીડ્સને ફિલ્ટર કરી શકે છે, જેમ કે તારીખ, શ્રેણી, બેંક, ઉત્પાદન, ગ્રાહકનું નામ અને ફોન નંબર. લીડ્સની સૂચિમાં તમે એક એક્શન બટન, આંખનું પ્રતીક, જોશો. કોઈપણ મુખ્ય માહિતીને સંપાદિત કરવા અથવા ઉમેરવા માટે આંખના પ્રતીક પર ક્લિક કરો. લીડ સંપાદિત કરો બટન પર ક્લિક કરો. તમે બધી જરૂરી વિગતો ભરીને કોઈપણ લીડને સંપાદિત ઉમેરી શકો છો. તમે અપલોડ ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરીને કોઈપણ ચોક્કસ લીડના દસ્તાવેજો સીધા જ અપલોડ કરી શકો છો. ઉત્પાદન. આ વિભાગમાં તમને લોન, રોકાણ અને ક્રેડિટ કાર્ડ જેવા તમામ ઉત્પાદનોની સૂચિ જોવા મળશે. એક પ્રોડક્ટ પર ક્લિક કરવાથી તે પ્રોડક્ટની તમામ કેટેગરીઝ સાથેનું ડ્રોપડાઉન દેખાશે. એક્સ માટે લોન. પર્સનલ લોન પર ક્લિક કરો. તમને બધા પર્સનલ લોન વિકલ્પોની યાદી મળશે. ઉત્પાદનના નામ પર ક્લિક કરીને તમે તેની નીતિ જોઈ શકશો. લાગુ કરો બટન પર ક્લિક કરીને તમે તે ચોક્કસ ઉત્પાદન માટે અરજી કરી શકશો. દસ્તાવેજ વિભાગ પર ક્લિક કરીને તમે દસ્તાવેજ વિભાગ પર રીડાયરેક્ટ કરી શકશો. તાલીમ વિભાગ પર ક્લિક કરીને તમે તે ચોક્કસ ઉત્પાદન પરના ટ્યુટોરિયલ્સ જોવા માટે સમર્થ હશો. પિનકોડ વિભાગ પર ક્લિક કરીને તમે ઉત્પાદનના પિન કોડ વિસ્તારની ઉપલબ્ધતા જોવા માટે સમર્થ હશો. તમે બધા સૂચિબદ્ધ ઉત્પાદનો સાથે તે જ કરી શકો છો. ટીમ મેનેજમેન્ટ. આ વિભાગ વપરાશકર્તાને ટીમને વધુ સારી રીતે સ્ટ્રીમલાઇન કરવામાં મદદ કરશે. વપરાશકર્તા ફ્રેન્ચાઇઝ માલિકો, એજન્ટો અને સલાહકાર જેવા તમામ કર્મચારીઓની વિગતવાર સૂચિ સર્ફ કરી શકે છે. તમે કર્મચારીની વિગતો જોઈ શકો છો, જેમ કે નામ, સંપર્ક સ્થાન, જોડાવાની તારીખ, કર્મચારીનો પ્રકાર, હોદ્દો, સ્થિતિ વગેરે. તાલીમ વિડિયોઝ. આ વિભાગ યુઝરને તમામ પ્રોડક્ટ કેટેગરીના ટ્રેનિંગ વિડિયોને સ્ટ્રીમ કરવાની મંજૂરી આપશે. અહીં તમે ક્રેડિટ કાર્ડ, લોન અને રોકાણ જેવા વિવિધ ઉત્પાદનોના ટ્યુટોરિયલ વિડિયોઝ શોધી શકશો. એક પ્રોડક્ટ પર ક્લિક કરવાથી તે પ્રોડક્ટની તમામ કેટેગરીઝ સાથેનું ડ્રોપડાઉન દેખાશે. એક્સ માટે લોન. પર્સનલ લોન પર ક્લિક કરો. તમને પર્સનલ લોન સંબંધિત તમામ તાલીમ વિડિયોની યાદી મળશે. દસ્તાવેજ. આ વિભાગ તમને દરેક ઉત્પાદન માટે જરૂરી દસ્તાવેજીકરણ વિગતો શોધવામાં મદદ કરશે. આ વિભાગમાં લોન, રોકાણ અને ક્રેડિટ કાર્ડ જેવા તમામ ઉત્પાદનો માટે દસ્તાવેજોની સૂચિ છે. એક પ્રોડક્ટ પર ક્લિક કરવાથી તે પ્રોડક્ટની તમામ કેટેગરીઝ સાથેનું ડ્રોપડાઉન દેખાશે. એક્સ માટે લોન. પર્સનલ લોન પર ક્લિક કરો. તમને પર્સનલ લોન સંબંધિત તમામ તાલીમ વિડિયોની યાદી મળશે. સૂચિ તમને ફક્ત મૂળભૂત દસ્તાવેજો બતાવશે. જો કે એકવાર તમે બેંક મુજબના દસ્તાવેજો પર ક્લિક કરો પછી તમે પસંદ કરેલી બેંક દ્વારા જરૂરી દસ્તાવેજો જોઈ શકશો. ફિનરો સપોર્ટ. આ વિભાગમાં તમે તમામ સંબંધિત વિભાગોની ફરિયાદ કચેરીની સંપર્ક વિગતો શોધી શકશો. હોટ લીડ્સ મેળવો. આ વિભાગ એવા લોકો માટે છે કે જેઓ ગુણવત્તાયુક્ત લીડ્સ સાથે તેમના વ્યવસાય રૂપાંતરણ દરને વધારવામાં રસ ધરાવે છે. આ વિભાગમાં વિવિધ લીડ પેકેજો ખરીદી માટે ઉપલબ્ધ હશે. વપરાશકર્તા તેમના બજેટના આધારે ખરીદી કરી શકે છે. એકવાર ચૂકવણી સફળ થઈ જાય પછી લીડ્સ માય લીડ વિભાગમાં ઉમેરવામાં આવશે. બિલ અપલોડ. આ વિભાગ પેઆઉટ પ્રક્રિયાને વપરાશકર્તાઓ માટે વધુ સરળ બનાવે છે. વપરાશકર્તા એક્સેલ પર ઇન્વોઇસ બનાવી શકે છે અને તેને અહીં અપલોડ કરી શકે છે.
જો યુઝર એક્સેલ ઇન્વોઇસ ફોર્મેટ જાણતા ન હોય તો તેઓ સેમ્પલ ડાઉનલોડ કરવા માટે ઇન્વોઇસ સેમ્પલ એક્સેલ પર ક્લિક કરી શકે છે. બિલિંગ ઇન્વોઇસના પ્રકાર પર આધારિત વપરાશકર્તા અથવા રિટેલ ઇન્વોઇસ ટેબમાંથી પસંદ કરી શકે છે.